હેલો, કેમ છો બધા? આજની શરૂઆત ચાય સાથે અને ગણપતિ બાપ્પાની આરતી સાથે કરીએ. આરતી સાંભળવાનું અમને બહુ જ ગમે છે અને આ રિયાન્સની ફેવરેટ આરતી છે. અમે ઘરના કામ પતાવી અને રિયાન્સને ફરાળ માટે નીકળ્યા. તો હલો, ગુડ મોર્નિંગ. હવે અમે જઈએ છીએ તિથલ સાંઈબાબાના મંદિર. ત્યાં રિયાન્સને થોડુંક રમાડીએ એટલા માટે અમે નીકળ્યા છે. સાંઈબાબાના મંદિરના ગેટ પાસે આપણે આવી ગયા છે. શ્રી સાંઈબાબા ધ્યાન મંદિર. પછી આ સાંઈબાબાના મંદિરના જે આજુબાજુનો એરિયો છે એ છે અને આ સાંઈબાબાના મંદિરનું ગાર્ડન. જ્યાં રિયાન્સ આવે એટલે એને કોઈની જરૂર નહીં પડે. આ જો ચાહેલા ભાઈ એકલા જ, કારણ કે ત્યાં એના દોસ્તાર છે, ફ્રેન્ડ્સ છે, એની ભાષામાં દુત્તાલ. આ છે એનો દોસ્તાર જે ભીમ, ચુટકી, રાજુ. એનું નામ રિયાઝ ગણમાં ઘડી ઘડી બોલતો જ હોય છે, પણ અમને ઘણીવાર એને લઈ જવાનો ટાઈમ નથી મળતો. હવે રિયાઝભાઈ બેસી ગયા ઝૂલામાં. એને બહુ શોખ છે એટલે મેં ઘણો વિડીયો તો નથી લીધો, પણ એના ડેડીએ એને બહુ એટલે બહુ જ ઝૂલા નાખ્યા અને એને મજા આવી ગઈ. પછી એને સમજાવીને અમે નીકળ્યા બીચ પર જવા માટે. તડકો એટલો બધો હતો ને કે એવું લાગતું નહીં હતું કે બીચ પર ફરાશે એમ, પણ તો બી અમે હવે અહીંયા સુધી આવ્યા તો એક આંટો મારી જ લઈએ. એ રીતે અમે નીકળ્યા. ત્યાંથી જ જવાય છે રસ્તો, ગાર્ડનના બાજુમાંથી. ત્યાંથી ગયા પણ ઓહો એટલો તાપ અને પાણી તો એટલું અંદર ને કે એની કોઈ પેલું નથી કે આપણે જઈ શકીએ. બધા ઘણા લોકો ગયા હતા. જે લોકો દૂર દૂરથી આવે છે ને તે લોકોને તિથલમાં બહુ એટલે બહુ જ મજા આવે. અને આપણે ઘડી ઘડી જીયા કરીએ એટલે આપણને એટલું ખાસ નહીં. પછી અમે નીકળી આવ્યા ત્યાંથી સીધા ઘરે આવવા માટે. ઘરે આવીને મેં રિયાન્સને થોડોક આરામ કરાવી લીધો અને એને સુવડાવીને અમે મિતેશ સાથે બનાવી ચકરી, જે મને બનાવવાનો બહુ જ શોખ છે, પણ મેં મિતેશ પર બનાવડાવી છે. એટલે થોડીક મેં બનાવી, પછી એને કીધું તું બનાવ. પછી સાંજે અમે નીકળ્યા રિયાન્સની ફૂઈના ઘરે જવા માટે. આ જો આ આપણી ઔરંગા નદીનો સનસેટ વ્યૂ જે બહુ જ મસ્ત છે, પણ મેં બહુ લઈ નહીં શકી વિડીયો એનો. પછી અમે આગળ આવ્યા અને મિતેશે છરવાડા પાસેથી પેટ્રોલ પુરાવી લીધું. पेट्रोल की डिक्की फुल करा के निकले हम सीधा मालवण. તો અમે રિયાન્સની ફૂઈના ઘરે જવાના હતા, પણ પહેલાં મિતેશની માસીના ઘરે, જે મારી માસી સાસુ છે એના ઘરે થોડુંક મળી લઈએ. એટલે રસ્તામાં આવે છે એટલે માટે પહેલાં અમે એમની ઘરે આવ્યા. એ લોકોના જે રસ્તા છે ને હું તો ભૂલી જ જાઉં. મેં તો મિતેશને એટલું પૂછ્યું કેટલી વાર. પછી અમે આવી ગયા હવે એમના ઘરે. મેં ઘરમાં એટલો વિડીયો લેવાની નથી એટલે મેં તમને હમણાં અહીંયાથી જ બતાવી દઉં કે આ સામે જે દેખાય છે ને એ એમનું ઘર છે. પછી થોડી વાર બેઠા પછી એ લોકોના ઘરે જે ફ્લાવર ઉગ્યા છે એ રિયાન્સ અને મેં તો જોવાના તો ખરા જ ને, એટલે અમે પહેલાં આવી ગયા એ જોવા માટે. તો એટલા સરસ, એટલા બ્યુટીફુલ કે વાત નહીં પૂછો. જે આપણા ઘરે નોર્મલી થતા નથી, થતા હશે પણ અમુકના ઘરે એવું મંટોળું હોય તો. બાકી જે આપણા ઘરે જે કપચી રેતીવાળી જે જગ્યા હોય છે એમાં બિલકુલ બી આવું કંઈ થતું નથી. એટલા મસ્ત, એટલા બ્યુટીફુલ કે વાત નહીં પૂછવાની. અમુક વસ્તુ એવું છે જે આપણે અહીંયા થાય. હવે ગલગોટા અને એવું કોઈની ઘરે હોય છે, પણ એ લોકોને અહીંયા જે ગ્રોથ હોય ને ઓહો. પછી આ ફૂલ જો, જેને બુકેમાં મૂકવામાં આવે, તમે જોયું હોય તો બહુ જ મસ્ત છે. એટલું બહુ જ મસ્ત, એ બી બહુ થયા હતા. એટલું મસ્ત ફૂલ હતું ને કે ઓ વાવ. પછી મારા રિયાન્સને તો મજા પડી ગઈ ફરવાની. એણે તો બહુ ફરી લીધું. મને કે ચાલ. પછી રિયાન્સને ફૂલ તોડવાની મેં તો ના પાડી એટલે એ આવી ગયો આ ફૂલ પાસે. એને ખબર છે કે મમ્મા અહીંયા કંઈ નહીં બોલશે. આ એકચ્યુઅલી અમારા ઘરે પણ છે બાલ્કનીમાં. પછી અહીંયા આવીને અમે રિયાન્સ સાથે થોડાક નાટક કરી લીધા. એને મેં બોલવા કહેતી હતી, બોલતો નહીં આવતો સરખો. પછી મેં કીધું રિયાન્સને લે ફૂલ લે. એણે તો એ ફૂલને ફેંકી દીધું. જોકે આ બીજું આપ્યું એ પણ. પછી અમે આવી ગયા રિયાન્સના ફૂઈના ઘરે, કારણ કે મેં રસ્તામાં જરાક પણ બ્લોગ નહીં લીધો. રાત બી બહુ થઈ ગઈ હતી
એટલા માટે પછી અમે ત્યાં થોડી વાર બેઠા અને રિયાન્સને તો મજા પડી ગઈ હતા, એટલા બધા છોકરા હતા એટલે રિયાન્સને તો મજા જ આવી ગઈ. પછી અમે સીધા અમારા ઘરે આવી ગયા હતા અને કેબીસી જોતા હતા. કેબીસીમાં મારો ફેવરેટ કૃષ્ણ આવ્યો હતો જે કોમેડી કિંગ છે, અને સુનિલ ગ્રોવર એ પણ બહુ જ મસ્ત કોમેડી કરે છે. તે લોકોનું એટલું મસ્ત કોમેડી ચાલતું હતું ને બચ્ચન સર સાથે કે જોવાની મજા પડી ગઈ. એ જોતાં જોતાં કોઈ વિડીયો મેં લીધો નહીં. પછી અમે એ જોઈને સીધા સુવા ગયા. તો સો